રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટનાથી આખું ગુજરાત હિબકે ચડ્યું છે, જેના પ્રત્યાઘાત સુરતમાં પણ જોવા મળી રહ્યા છે। રાજકોટ જેવી ઘટના સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ 5 વર્ષ પહેલા બન્યો હતો। સુરતની એક એવી ઘટના જેને વિચારીને આજે પણ હૃદય કંપી ઉઠે છે। મૃતકના પરિવારને આજે પણ ઊંઘ નથી આવતી। તક્ષશિલા અગ્નિકાંડમાં ભોગ બનેલ ગ્રીષ્માના પિતા જયસુખભાઈ ગજેરા અને યક્ષી કેવડિયાએ પોતાના પિતાએ જનાદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી પોતાની વ્યથા રજૂ કરી હતી। રાજકોટ જેવી ઘટના સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ 5 વર્ષ પહેલા બન્યો હતો। સુરતની એવી ઘટના જેને વિચારીને આજે પણ હૃદય કંપી ઉઠે છે। મૃતકના પરિવારને આજે પણ પરિવારને ઊંઘ આવતી નથી। તક્ષશિલા અગ્નિકાંડમાં ભોગ બનેલા ગ્રીષ્માના પિતા જયસુખભાઈ ગજેરા અને યશવી કેવડિયાના પિતાએ જનાદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। યશવી કેવડિયાના પિતા દિનેશ કેવડિયા ભાવુક થયા હતા। રાજકોટની ઘટના સાંભળતા કાલે આખી રાત ઊંઘ નથી આવી। મારી દીકરીને આખી રાત યાદ કરી હતી અને કહ્યું હતું કે મારી દીકરી મારું અભિમાન હતી। ફેશન ડિઝાઇનરનો અભ્યાસ કરવા માટે ઇન્સ્ટિટ્યૂટમાં મૂકી હતી। હું ટેક્સટાઇલનો વેપાર કરું છું। દીકરીએ કહ્યું હતું કે હું ફેશન ડિઝાઇનિંગમાંથી શીખીને આપણા વ્યવસાયને ઉપર સુધી લઈ જઈશ। ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરી ફેશન ડિઝાઇનિંગમાં એડમિશન લીધું હતું। તંત્ર દ્વારા સુરતમાં કાર્યવાહી કરી હોત તો આવી દુર્ઘટના ન બની હોત। તંત્ર જેવું કાંઈ છે જ નહીં। ગુજરાતમાં આવું બનતું જ રહેશે। એસઆઈટીની રચના માત્ર નાટક છે। તક્ષશિલા પછી જેટલી પણ દુર્ઘટના બની છે તે બધામાં એસઆઈટીની રચનામાં શું રિપોર્ટ આવ્યો તે કોઈને ખબર નથી। આજે પણ તક્ષશિલાના આરોપીઓ કોર્ટમાંથી અમારી સામે હસીને ચાલ્યા જાય છે। કોર્ટના કઠેરામાં ઊભા રાખી અમારા સવાલ પર સવાલ ઊભા કરે છે। દીકરીને એટલી જ ચિંતા હોય તો આવા ટ્યુશન ક્લાસમાં ભણવા જ શું કામ મોકલી હતી? મારી દીકરીએ પોતાના પપ્પાને સુપરમેન બનીને ફોન કર્યો હતો। હું મારા ધંધાના સ્થળેથી તક્ષશિલા સુધી દીકરી સાથે ચાલુ ફોને પહોંચ્યો હતો। એ મારી દીકરીના છેલ્લા શબ્દ હતા કે પપ્પા હવે કંઈ થઈ નહીં શકે। મારા કપડાં બળવા માંડ્યા છે। હવે હું નહીં બચીશ। સમગ્ર દેશ કે ગુજરાતમાં ક્યાંય પણ નાની પણ આગ લાગે તો મને મારી દીકરીના આ છેલ્લા શબ્દો ગૂંજી ઉઠે છે। આજે પણ એ દ્રશ્યો યાદ કરીને ધ્રુજી ઉઠાય છે। વકીલો ભલે કહેતા હોય કે કેસ નહીં લડીએ, પણ પછી આરોપીઓને બચાવવા સારામાં સારા વકીલો સામે આવે છે। તક્ષશિલા વખતે પણ સુરત બાર એસોસિએશનના વકીલોએ આરોપીઓનો કેસ નહીં લડવાની વાત કરી હતી। આવા જ વકીલો કેસને લાંબો ખેંચી રહ્યા છે। આવી ઘટનામાં કલેક્ટર, પાલિકા કમિશનર પર પગલાં લેવા જોઈએ। આ બધી જવાબદારી પાલિકા કમિશનર અને કલેક્ટરના અંડરમાં આવતી હોય છે તેવું તેમણે જણાવ્યું હતું। 5 વર્ષ પહેલાં 2019માં 24/5/2019 જે ઘટના બની હતી એમાં મારી દીકરીનો ભોગ લેવાનો હતો। એ પછી 2 દિવસ પહેલાં એને 5 વર્ષ પૂર્ણ થયા। મેં 5મી શ્રદ્ધાંજલિ આપી, એને વાર્ષિક શ્રદ્ધાંજલિ। 5 વર્ષના સમયગાળામાં સ્થળ બદલાયા, નામ બદલાયા, સિસ્ટમ ત્યાં ને ત્યાં રહી। શહેર બદલાણા, ટાઈમ બદલાણો, તારીખ બદલાણી, ન બદલાણું તો સિસ્ટમ। એના હિસાબે આજ આ રાજકોટમાં ભોગવવાનો જે વારો આવ્યો છે। હું તો ક્યાં સુધી કહું છું કે હજી જાગો, તંત્રને ઢંઢોળો। આ આગ મારા ઘરે આજ આવી છે, કાલે તમારા ઘરે પણ આવી શકે છે। ન્યાયની આશા તો હવે તો એવું થાય છે કે હવે મેં છોડી દીધી છે। 5 વર્ષ સુધી સતત ને સતત માનસિક, આર્થિક, શારીરિક બધું જ ઘસી નાખ્યું। સુપ્રીમ કોર્ટ સુધી જઈ આવ્યા, પૈસાનો વ્યય કર્યો, આજે ત્યાં ને ત્યાં સહી। 5 વર્ષમાં 75-76 સાક્ષીઓ લેવાના છે। જે કોરોનાના નામે, કેસના ભરાવાના નામે, વકીલો ગેરહાજરના નામે તારીખ બીજો કોઈ અમને મળતું નથી। હાઈકોર્ટમાં જાય તો તારીખ આપી દે, મહિના પછી આવજો। અહીંયા દર મહિને 1 તારીખ પડે છે। હવે આથી મોટો બનાવ કયો હોય કે જેની માટે તમારે ફાસ્ટ ટ્રેક કોર્ટ ના કરાવો? આવા બનાવને લઈને તો તમારે દાખલો બેસાડવાનો। તમારી પાસે અમારા બાળકો જે એણે ભોગ દીધો છે એ તમને એક ચાન્સ આપ્યો છે અમારા બાળકોએ। અમને 2019માં એમ હતું કે આ છેલ્લો બનાવ છે, આવું અમે બીજી વાર ના બનવા દઈએ કે ટ્યુશન ક્લાસમાં કે કોઈ પણ સાર્વજનિક જગ્યાએ આ વસ્તુ ના બને। છતાંય
આ પરમ દિવસે બન્યું ત્યારે અમારે એમ થયું, હિંમત હારી ગયા અમે કે હવે આમાં કાંઈ સુધારો આવશે નહીં. દરેક વખતે ખાલી નામ બદલાય છે પીડિતોના, બાકી ત્યાંનું ત્યાં છે. કોઈ મોટા માણસોને એફઆઈઆરમાં તો દૂરની વાત છે, ખાલી ધરપકડ પણ સામાન્ય કરવામાં નથી આવતી કે ભાઈ તમે કહો તમારો આમાં શું રોલ હતો. બધા સેટિંગથી ચાલે છે. ભ્રષ્ટાચાર એટલો બધો હદથી કેન્સરની જેમ ફેલાઈ ગયો છે. હવે એ મને લાગે છે દૂર કરવું બહુ અઘરું છે. અને ભારતનું ન્યાયતંત્ર એવું છે, ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે એટલે હજી દોડીએ છીએ. પણ ક્યારેક ક્યારેક એમ લાગે કે ભારતમાં જિંદગી બહુ સસ્તી છે, ન્યાય બહુ મોંઘો છે. રોડ ઉપર ગમે ત્યારે તમારી જિંદગી વહી જાય છે, એના ન્યાય મેળવવામાં 20-20 વર્ષ વહી જાય છે તમારે. એક માણસ નથી જતો. અમારા 22 છોકરા ગયા ને એની વાહે એક નથી. અમારા 22 પરિવારો તમે હજી હાલની તારીખે રાતે સૂઈ નથી શકતા. એની પછી 4 દિવાળી ગઈ, મારા ઘરમાં દીવો નથી મેં પ્રગટાવ્યો. આ હાલત અમે જીવી છે અને એ હાલત હવે રાજકોટવાળાની થાય. કેવી દીકરી સાથે કેવી યાદો જોડાઈ? મારી દીકરી ખૂબ જ ટેલેન્ટેડ હતી. એને ફેશન ડિઝાઇનરનો કોર્સ કરવો હતો. એને કપડાનો બહુ જ શોખ હતો, અતિશય. અને હું ટેક્સટાઇલ સાથે જોડાયેલો માણસ છું એટલે એ રોજે કહેતી કે તમે સાડી બનાવો છો, હું ડિઝાઇન કરીશ, તમે સાડી વેચજો, મારો એક કોર્સ એકવાર પૂરો થઈ જવા દો. એ આશાએ મેં એને ત્યાં મોકલી હતી. 24 તારીખે આ બનાવ બન્યો, એનો જીવ ગયો અને 25 તારીખે એનું રિઝલ્ટ આવ્યું 12માનું. કોલેજ તૈયાર હતી, બધું જ કમ્પ્લીટ કરી રાખ્યું હતું. એક સાથે મારે બીજો એક બાળક છે. એક સાથે બેને ભણાવી શકવાની કદાચ મારામાં તાકાત નહીં હોય તો એણે મારા જે બાળક છોકરો છે એને પોતાનું ભણવાનું છોડી દીધું હતું આને ભણાવવા માટે. કોની પાસે અમારે લેવા જવું? થેન્ક યુ. ફરી એકવાર રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે રીતની આગની ઘટના બની છે અને સૌ કોઈની નજર છે ગુજરાતભરમાં, ત્યારે તક્ષશિલા અગ્નિકાંડને આજે 5 વર્ષ પૂર્ણ થઈ છે. ત્યારે તેમના વાલી છે, તેમની સાથે સીધી વાત કરીશું. ગ્રીષ્માના પિતા જયસુખભાઈ છે ગજેરા. જયસુખભાઈ, શું કહેશો જે રીતની રાજકોટની ઘટના અને તક્ષશિલા કાંડના 5 વર્ષ પૂરા થયા? હાજી, તમામ દર્શક મિત્રોને નમસ્કાર. ગત 24 તારીખે હજુ તક્ષશિલા જે બનાવ બનેલો એને 5મી વાર્ષિક શ્રદ્ધાંજલિ ગઈ અને બીજા જ દિવસે આ રાજકોટની ઘટના સામે આવી. તો આ ઘટના મુદ્દે મારે એક જ શબ્દ બોલવાનો છે. જ્યારે આ તક્ષશિલાની ઘટના બની હતી એ સમયે જે સ્ટેટમેન્ટ આપ્યા હતા એ જો સ્ટેટમેન્ટ જો આ લોકોએ પાડ્યા હોત ને તો ત્યાર પછીની જેટલી બધી આ ઘટના બની છે અને જેટલા નિર્દોષોનો ભોગ લેવાયો છે ને એ ના બન્યો હોત. તો આ તંત્રની નાકામયાબી છે. અને જ્યારે આવી ઘટના બને છે થોડાક સમય પરથી દોડધામ કરે છે અને ત્યાર પછી જે છે તે તો આની આડમાં ભ્રષ્ટાચાર જ છે. તો આજે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન જે છે એનું એક વિઝન છે ભ્રષ્ટાચાર હટાવો. તો આ ભ્રષ્ટાચાર ક્યારે હટશે? જ્યારે આવી ઘટના બને છે કોઈ ઠોસ કદમ તો લેવાતું નથી. જ્યારે તક્ષશિલાની ઘટના બની તો એનો મેન સૂત્રધાર કેતન પટેલ હતો. એ ફાયરમાં સુરતમાં 15 વર્ષથી વડાપ્રધાન રહી ચૂકેલો હતો, વડા તરીકે રહી ચૂકેલો હતો. શહેરી વિકાસમાં બી મોટી પોસ્ટ પર હતો. અને વરાછામાં એ જ્યારે ઇમ્પેક્ટ ફી પાસ કરેલી હતી ત્યારે એ ચીફ ઓફિસરમાં હતો. એટલે ત્રણેય બાજુથી એ વ્યક્તિનું નામ છે કે સમય જતાં દસ્તાવેજો નાબૂદ કરી દીધા. વધારે પ્રેશર આવતા સ્ટેટમાંથી એસીબીની તપાસ માટે એના પર આખું ઊભું કરવામાં આવ્યું નાટક. અને ક્યારે એને તપાસ પૂરી થઈ અને ક્લીન ચીટ મળી ગઈ એ પણ કોઈને ખબર નથી. તો મારો કહેવાનો મતલબ એમ છે કે આજ નાનો માણસ ભ્રષ્ટાચાર કરે છે એવું દેખાય છે, પણ નાના માણસને ભ્રષ્ટાચાર કેમ કરવો પડે છે એનું કારણ શું? થળિયું જ સડેલું છે. થળિયામાંથી જ આ બધો ગંધ આવે છે. તો થળિયા સુધી તો જતા નથી કોઈ. મોટા આવા જે આકાઓ છે ભ્રષ્ટાચારના એને ઉપર હાથ છે ત્યાં સુધી આ સંદેદર કોઈ દિવસ આ ભ્રષ્ટાચાર અટકશે નહીં. તો આવી ઘટનાઓ મને નથી લાગતું કે બંધ થાય. ખૂબ જ દુઃખ થાય છે. 30 જેટલા લોકોનો ભોગ લેવાયો. વારંવાર અમને તો આ ઘટના ભૂલવાની કોશિશ કરીએ છીએ
એ ભૂલાતી નથી. તક્ષશિલા ઘટનાને 5 વર્ષ થયા છે. એ કેસનું સ્ટેટસ જુઓ. તપાસ અધિકારી દ્વારા 6000 પાનાની ચાર્જશીટ બનાવવામાં આવી, 251 સાક્ષીઓ બનાવવામાં આવ્યા. આજે 5 વર્ષ પછી માત્ર 76 સાક્ષીઓની જુબાન લેવાની છે. હજારો ધક્કા ખાધા અમે, સેશન કોર્ટના, હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયા. વારંવાર આરોપીઓ છૂટવા માટે જામીન અરજી કરે છે. તો મારે તંત્રને એમ કહેવું છે, આની ધરપકડ કરો છો તો બિન જામીન એરેસ્ટ કેમ નથી કરતા તમે? અમારે ધંધા માટે જવું કે એ લોકોને જામીન રોકવા માટે એફિડેવિટો મૂકવી? આજે 5 વર્ષ સુધી અમે કાર્ય કર્યું છે, છતાં બી આ લોકો જે આપણી ન્યાય પ્રણાલી છે એનો લાભ લઈને અત્યારે જામીન પર છૂટી ગયા છે. અધિકારીઓ પાછા નોકરી પર લાગી ગયા છે. અમારી સ્થિતિ જે છે અમે અત્યારે આર્થિક રીતે, માનસિક રીતે, સંપૂર્ણ રીતે ધોવાણ થઈ ગયેલું છે. અમે અમારા છોકરા તો ગુમાવ્યા છે, સાથે આ બી તકલીફ, ન્યાય માટે દોડવું પડે છે. આ જવાબદારી જે તે વિસ્તારના નેતાઓની આવે છે. જ્યારે આ ઘટના બની ત્યારે મગરમચ્છને જેમ આંસુ પાડવા આવી ગયેલા હતા, પણ એક પણ નેતાએ એમ નહીં કીધું કે અમે તમારી સાથે રહીશું ને ન્યાય અપાવીશું, ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવીશું. એ લોકોની ઈચ્છાશક્તિ હોત ને તો આ શક્ય છે. અને જેમાં એ લોકોનો સ્વાર્થ દેખાય છે ને એ કેસ એ લોકોએ ફાસ્ટ કોર્ટમાં ચલાવેલા છે, દાખલા છે. પણ આમાં એ લોકોના માણસો જ ફિટ થાય એમ છે, કારણ એ મોટા આકાઓ બની બેઠેલા છે. નીચે એના બધા માણસો છે એ બધા ફિટ થાય એમ છે, એટલે નથી કરવાના કામ. રાજકોટમાં બી એવું છે. સરે આમ આવા ડોમ ઊભા થાય, અંદર જ્વલનશીલ પદાર્થો હોય, અને આવા હાટડીઓ દરેક શહેરમાં ખોલી મૂકેલી છે પૈસા કમાવા માટે. આ એક સિટી વાત નથી, દરેક સિટીમાં છે આવું. અને આ લોકો તો આફતમાં અવસર ગોતે છે. ટૂંક સમયમાં હમણાં દોડધામ કરશે, પૈસાનો વહીવટ કરશે, થોડી દિવસો સુધી ચાલશે, પાછું જશે થે. શહેર બદલશે, સમય બદલશે, ઘટનાઓ અલગ બનતી રહેશે, પીડિતો બદલશે, પણ આ લોકોની માનસિકતા છે ને એ નહીં બદલે કોઈ દિવસ. ઘટના પૂરતું જ મોટા મોટા સ્ટેટમેન્ટ આપશે, પછી કંઈ નહીં. જોવા જાય તો ક્યાંક ને ક્યાંક લોકોને એક આશા હોય કે ન્યાય મળશે, પરંતુ જે પીડિત બને છે, તમે પીડિત પરિવાર છો તો તમને, પણ લોકો આવા મુદ્દાને વારવાર ભૂલી જાય છે, અથવા તો સાઈડ લઈને બીજા લોકો કેમ બહાર નથી આવી રહેતા? કારણ કે ઘરે ઘા નથી આવતું. હા, એ જ્યારે આ ઘટના બની હતી ને, અમે ત્યારે જાગૃતિનું અભિયાન ચલાવેલું હતું કે અમે તો અમારી કદાચ ભૂલને લીધે અમે અમારા બાળકો ખોયા છે, પણ તમામ વાલીઓની જવાબદારી છે કે તમારું બાળક કે તમે જ્યાં જાઓ છો ત્યાં સેફટી છે કે નહીં. તમારું બાળક કદાચ 1 વર્ષ સ્કૂલમાં નહીં જાય, કોલેજમાં નહીં જાય કે આવા ટ્યુશન ક્લાસમાં નહીં જાય તો એને કંઈ ફરક નહીં પડે, પણ તમે જે ખર્ચો કરો છો એની પાછળ તો આ સંચાલકો એ રૂપિયા ક્યાં વાપરે છે એની પાસે જવાબ માગો. સેફટીના સાધનો છે કે નહીં? એટલે લોકોનો બી વાક છે. અને એક એવી હદ થઈ ગઈ છે અત્યારે, લોકોને ગુલામ બનાવી દીધેલો છે. લોકો લડવા જાય કે આ બધા મુદ્દા જોવા જશે. અત્યારે લોકોને એટલો વામણો બનાવી દીધેલો છે કે લોકોમાં લડવાની તાકાત નથી રહી. જે લોકો લડી શકે એમ છે એ લડતા નથી, અને જેને લડવું છે એમ લડી શકે એમ નથી. એ લડવા જાય કે બિચારો પોતાનું ઘર ચલાવે. તો આ જવાબદારી નેતાઓની આવે છે, જે તે વિસ્તારના નેતાઓ એની આવે છે. જ્યારે ચૂંટણી ટાઈમે તમે ભીખ માંગવા આવી જાઓ છો, તો આવી ઘટના બને છે તો એની જવાબદારી કેમ લેતા નથી? હું તો કહું છું એવો કાયદો બહાર પાડો કે જે તે ઘટના જે વિસ્તારમાં બને એ નેતાઓને કાયમી માટે સસ્પેન્ડ કરો, બીજી વાર ચૂંટણી ના લડવો જોઈએ, અને એના ઉપર એસીબીની તપાસ કરો તટસ્થ. જે પણ કે ઘર ભેગું કરેલું છે ને એ બધું કાઢો ને આ જે પીડિતોને આપી દો. હું એમ નથી કહેતો સરકારના ટેક્સમાંથી આપો, પણ આ ભ્રષ્ટાચારીઓએ જે બધું ભેગું કરેલું છે ને એ પીડિતોને આપી દો, તો એને સન્માનજનક રકમ આપી ગણાશે. બાકી 4 લાખ આપો, 3 લાખ આપો ને એની સાથે એક મજાક કરી ગણાશે. આજે અમે 5 વર્ષથી લડીએ છીએ, લાખો રૂપિયા અમે ખર્ચી નાખ્યા છે કોર્ટમાં. આ તમારા 4, 5, 6 લાખથી કંઈ થવાનું નથી, સમજી લેજો. આ રાજકોટની ઘટના બનીને તેમાં તમારો મોકો છે તંત્રને, અને જે પણ વહીવટદારો છે, હું તો કહું કલેક્ટર કક્ષાનો માણસ કેમ નથી સસ્પેન્ડ કરો ને કાયમ માટે? ઘર ભેગી ના કરો મેયરને, જે તે MLA, સંસદ સભ્ય, ઘર ભેગા કરો એ લોકોને. અધિકારીઓનો તો કાર્યવાહી લેવાય જ છે, સંચાલક પર બી લેવાશે,
પણ આ મોટા માથાઓ છે ને એને પણ એના માથે બી એક દાખલો તો બેસાડો તો બીજી વાર એવી ઘટના નહીં બને. તક્ષશિલા વખતે બી કીધેલું કોઈ પણ અમે ચમરબંધીને નહીં છોડીએ. એક પર ચમરબંધીને પકડ્યો જ નહીં તો છોડવાની ક્યાં વાત આવી. મોટી મોટી સીટની રચના કરશે, બસ કાગળિયા ડૂચો વાળીને મૂકી દે, સમય જતે. ભાઈ કંઈ કરવાનું નથી આ લોકો. એટલે હું તો આ રાજકોટના વાલીઓને પણ કહું છું, પીડિત પરિવારોને કહું છું, આ લોકો પાસે છે ને ન્યાયની આશા છોડી દેજો. ખોટો તમારો સમય નહીં બગાડતા, પૈસા નહીં બગાડતા, કારણ કે અમે કરી જોયું છે આ 5 વર્ષથી. સમય બગાડ્યો, માનસિક રીતે બી અમે અત્યારે આઘાત છે. જ્યારે જ્યારે આવી ઘટના બને છે, રાતે ઊંઘ નથી આવતી. ગત આખી રાત મને ઊંઘ નથી આવી, બોલો. ને બધા વાલીઓની આ જ પરિસ્થિતિ છે. ફરીથી પાછું તાજું થાય છે. આ જાડી ચામડાવાળાને કંઈ ફરક ના પડે. કોથળો ભરીને રૂપિયા આવે છે, શું કામના એ લોકોને? ગમે તે હશે, રૂપિયાના પાવરે એ લોકો બધું કરી લેશે. ભોગવવાનું ફક્ત પીડિતોનો જ છે. માટે છે ને આ લોકો માટે લડવાનું રહેવા દો, કારણ કે આ લોકો કંઈ નહીં કરે, કંઈ કરવાના નથી. આ લોકો મોટા મોટા સ્ટેટમેન્ટ આપશે, બાકી એ લોકો ખાલી ખરેખર જવાબદારી લે ને તો પીડિતાને લડવા ના જવું પડે. પીડિતોને વકીલની રોકવો ના પડે પોતાના ખર્ચે. આ સરકારની જવાબદારી આવે છે, નેતાની જવાબદારી આવે છે, પણ એ લોકોને નથી કરવું. ભ્રષ્ટાચારીઓને જ સાવરવા છે ને વારંવાર. તેથી આવી ઘટના બનતી રહે છે, જગજાહેર છે. કેટલીક બધી ઘટના બની તક્ષશિલા પછી ગણી જો. શ્રેય હોસ્પિટલ, હમણાં જ વડોદરામાં ઘટના બની, હરણી તળાવમાં, મોરબી કાંડ. આખું પાનું ભરાય, ગણવા બેસો તો શું મળ્યું આ પીડિતોને? બસ 4, 5, 10 લાખ રૂપિયા આપી દીધા, છૂટી ગયા, બસ વાર્તા પૂરી થઈ ગઈ. ન્યાય નથી મળતો. કદાચ 14, 15, 20 વર્ષે ન્યાય મળે ને, એ ન્યાય ના કહેવાય. એ ન્યાય શું કામનો? આજે અમારે સામાન્ય ઘરમાંથી આવીએ છીએ, અમારું રોજ કામ સાઈડમાં મૂકીને સેશન કોર્ટ જવું પડે, હાઈકોર્ટ જવું પડે, સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે, ને તેમ છતાં બી આ ન્યાય નથી મળતો. 5 વર્ષે આ હાલત છે, તો રાજકોટમાં તમે શું આશા રાખશો? 5 વર્ષ બાદ પણ આ જ પરિસ્થિતિ છે. ત્યારે અન્ય વાલી સાથે વાત કરીશું. શું કહેશો? આપે એક વાલ છો, દીકરી ગુમાવી હતી, તમે એક સાડીના વ્યવસાય સાથે સંકળાયેલો, કઈ રીતની એ વેદના 5 વર્ષ પછી પણ આજે શું કહેશો? મારી દીકરી 12મું પાસ કર્યું. 24/5/19ના દિવસે આ બનાવ બન્યો. એ દિવસે એમાં હોમાઈ ગઈ. 25/5 એનું રિઝલ્ટ આવ્યું. એ ફેશન ડિઝાઇનર બનવા માગતી હતી. હું ટેક્સટાઇલ સાથે જોડાયેલો માણસ છું. એ મને રોજ કહેતી, પપ્પા મારો કોર્સ પૂરો થઈ જાય એટલે હું સાડી ડિઝાઇન હું કરીશ, તમે વેચજો. એથી વધારે તો શું કહેવું. આજે પણ ફરી એકવાર આ રાજકોટની ઘટનાએ હચમચાવી નાખ્યા છે. ત્યારે આવા નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. હંમેશા નિર્દોષ લોકોનો જ ભોગ લેવાય છે. ક્યારેય સાંભળ્યું તો કોઈ વીઆઈપીનો દીકરો દીકરી વહી ગયા કોઈ બનાવમાં? એ લોકો ના જાય, એને ખબર હોય કે અમે ભ્રષ્ટાચારથી આ ઊભું કરેલું છે, ત્યાં ન જવાય. એને ખબર હોય કે આ ત્યાં જા એટલે આવું બનશે, એ ના મોકલે. કોર્ટની અંદર ઊભા રહીને અમને પૂછવામાં આવ્યું હતું, તમને ખબર હતી કે ત્યાં બીજી એન્ટ્રી એક્ઝિટ અલગ નહોતા, ફાયર સેફટી નહોતી, તમારા છોકરાનું કામ ત્યાં મોકલ્યા? આવા સવાલો અમને કરવામાં આવે છે વકીલો દ્વારા. તો અમને એમ થાય કે આરોપી એ છે કે અમી છે? અમી ગુનેગાર હોય એવો અમને ફીલ કરાવવામાં આવે છે. દર તારીખે આખો કેસ નજર સામે પાછો ફેરવવામાં આવે છે. દર મહિને અમે જઈએ છીએ, છતાંય અમે નથી છોડ્યું. ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે. આજ નહીં તો કાલ કોઈ એવો દિવસ આવશે કે અમને આશા છે કે અમારી મહેનત ફળશે, કે હવે આ બીજો બનાવ નહીં બને એવું કમિટમેન્ટ સરકાર આપશે. પણ 5 વર્ષ થયા, એની પછી સેંકડો ઘટનાઓ બની ગઈ. તંત્ર ત્યાં ને ત્યાં, પીડિતો બદલાય, સ્થળ બદલાય, નામ બદલાય, અધિકારીઓ બદલાય, આરોપીઓ બદલાય અને વકીલો બદલાય. સિસ્ટમ તેની તે, કોઈ વસ્તુ ફરક પડવાની નથી. ન્યાય માટે લડવું હવે તમારા માટે ચેલેન્જિંગ. ત્યારે આ ઘટના જે રાજકોટની બની છે, શું લાગે છે તમને? ન્યાયની કેટલી અપેક્ષા? ન્યાયની અપેક્ષા હવે અમે ધીરે ધીરે છોડી દીધી છે. 5 વર્ષની અંદર જો સાક્ષીઓ પૂરા ના લેવાય તો પછી લેટ ન્યાય મળે તો એ અન્યાય જ છે, ન્યાય થોડો છે. 20 વર્ષ પછી તમે ન્યાય આપશો તો અમે નહીં હોય હાજર, આરોપીઓ નહીં હોય, કોની ઉપર તમે સજા કરશો?
ને ખાસ તો તંત્રને એ કહેવાનું કે આજથી મોટા કેસ હોય ક્યાં, તમારે ફાસ્ટ ટ્રેક કોર્ટ આવા કેસ માટે તો ચલાવવાની હોય ને. એ લોકો એમ કહે છે અમારે કેસનું એટલું ભારણ છે, અમે અરજી કરી દઈએ અહીંયા ફાસ્ટ ટ્રેક કરવાની, તો કોર્ટે એવો જવાબ આપ્યો કે કેસનું એટલું બધું ભારણ છે એટલે અમે આ ના કરીએ શકીએ, તમને સ્પેશિયલ કોર્ટ ના આપીએ શકીએ, ડે ટુ ડે ના ચલાવી શકીએ. તો આનાથી બીજા કયા કેસ એવા છે કે તમે ડે ટુ ડે ચલાવો? રાત્રે 12 વાગે કોઈ નેતાઓને પ્રોબ્લેમ આવ્યો તો 12 વાગે કોર્ટો ખુલે છે કે નહીં? રાતે 2 વાગે કોર્ટો બેઠી છે ને. અમારા માટે તો દિવસે નથી બેસતી. અમારે જવું કોની પાસે? લોકતંત્રમાં જીવી છે, બીજું કાંઈ કરી શકતા નથી. અમે બોલી નથી શકતા કોઈની સામે. તરત ફરફર્યું ઘરે આવે કે તમે આમ કર્યું છે તેમ કર્યું છે. શું કરવાનું? હવે તો એવું થઈ ગયું છે કે અમારે પોતાનું ઘર ચલાવવું કે કોર્ટે જવું, જીવતી લાશોની જેમ અમે ફર્યા કરીએ છીએ. આડે ધડ આમથી આમ ધક્કા ખાઈએ છીએ. આવા તાપમાં અમદાવાદ જઈ, દર મહિને 2-3 વાર અમદાવાદ અમે જઈએ છીએ. અહીંયા દર મહિને તારીખો હોય છે, પણ રિઝલ્ટ ત્યાંનું ત્યાં જઈ વારો આવે કે ના આવે તારીખ આપી દે. બિલકુલ તારીખ પે તારીખ જેવી વાત છે અને 5 વર્ષ બાદ પણ ન્યાય નથી મળી રહ્યો, પરંતુ એક આશાવાદ સાથે તેઓ એક ન્યાય માટે આવી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને સરકારે જે પ્રમાણે કડક કે સમરબંધીના જે વાતો છે તે પોકળ નહીં પરંતુ નક્કર કામગીરી કરે, કારણ કે લોકોમાં સ્પષ્ટ રોષ દેખાઈ રહ્યો છે. કારણ કે માનવ સર્જિત જે ઘટના હોય તે રીતની ઘટના વારંવાર બને છે. એક પણ ઘટનામાં તંત્રએ કાંઈ શીખ લીધી નથી અને વારંવાર એક બાદ એક ઘટના બન્યા કરે છે. સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ,